ત્યારે સ્વામીએ પૂછ્યું કે આ કોણ છે? આ બ્રહ્માનંદ સ્વામી તો અહીં પથ્થર લેવા આવે છે, ઓળખ્યા. અને સ્વામી તમે તો મારા ઘરે જમવા પધાર્યા હતા, મહાનુભાવાનંદ સ્વામીને કહે છે. એટલે તમને પણ ઓળખ્યા, પણ આ બે ઓળખાતા નથી. મહાનુભાવાનંદ સ્વામી બોલ્યા કે આ તો જેને અમે સ્વામિનારાયણ ભગવાન કહીએ છીએ ને, આ સ્વામિનારાયણ ભગવાન છે અને આ નિત્યાનંદ સ્વામી છે. તો કઈ બહુ સારું થયું. ત્યારે મહારાજે કહ્યું, તું અમારો સત્સંગી તો નથી, પણ અમારા સાધુને જમાડ્યા છે, તે માટે આજથી 10મે દિવસે તને ધામમાં તેડી જઈશું. ભક્તજનો વિચાર તો કરો કે આ સત્સંગનો કેટલો બધો મહિમા છે. માત્ર સોની સત્સંગી નહોતા, પણ મહાનુભાવાનંદ સ્વામી ધાંગધ્રા આવેલા અને સ્વામી સંતોને જમાડ્યા. એ પુણ્ય કરીને મહારાજ એમ કહે છે કે તને 10 દિવસ પછી ધામમાં તેડવા આવીશ. આટલું કહીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. પછી આ વાત એને જેઠા દોશીને કહી. એટલે એને કહ્યું, આ વાત તમારા મનમાં રાખજો. ભગવાન તો સ્વતંત્ર છે, અને જો ન આવે ને તો ગામના લોકો તારી ઠેકડી કરશે. હો, તું એમ કહેતો હતો કે સ્વામિનારાયણ ભગવાન 10મા દિવસે તેડવા માટે આવશે, માટે મને વાત કીધી પણ બીજા ન કરતો તું. પછી તો એ સોનીએ પોતાના 2 પુત્રોને કહ્યું છે, જેનું તમે લગ્ન લીધું છે એને 5 દિવસમાં પરણાવી લો, અને બીજાના લગ્ન લઈશો નહીં, કારણ કે મારે દેહ મૂકવાનો છે. અને પછી ભક્તજનો 10 દિવસ પૂરા થયા. સ્વામિનારાયણ ભગવાને બધા એને દર્શન દઈ અને સોનીને ધામમાં તેડી ગયા. આ રીતે ધાંગધ્રા ગામની અંદર સ્વામિનારાયણ ભગવાન સોનીને ધામમાં તેડી ગયા છે. એક ધાંગધ્રા ગામની અંદર ભવાની શંકર બ્રાહ્મણ હતા. બ્રાહ્મણ હવે ત્યાંના દરબારના કામ સારું પોતે ભાવનગર ગયેલા. ધાંગધ્રાથી ભવાની શંકર ભાવનગર ગયા. તે વળતા રસ્તામાં ગઢપુર આવે. એટલે એને વિચાર કર્યો કે બધા લોકો એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાન છે, ચાલો ને ત્યારે ભગવાન હોય કે ન હોય પણ જોતો તો આવું કે સ્વામિનારાયણ કેવા છે. એમ જાણીને દાદા ખાચરના દરબારમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. પણ ભગવાનના દર્શન કર્યા ને તે ભગવાનના નેત્રો, આંખ એટલી બધી રૂપાળી. ભવાની શંકર વિચાર કરે છે કે મેં બધાની આંખો જોઈ, પણ સ્વામિનારાયણની આંખો તો કંઈક અલગ જ હો. પછી તો ભગવાનના દર્શન કરીને પોતે ધાંગધ્રા આવ્યા. પણ માત્ર ને માત્ર એને ભગવાનનો એટલો ગુણ લીધો ને કે સ્વામિનારાયણ ભગવાનની આંખો બહુ રૂપાળી છે. એક માત્ર એનો ગુણ લીધો ને આ સત્સંગનો ભગવાનનો, તો ગુણે કરીને સ્વામિનારાયણ ભગવાન ભવાની શંકરને ધામમાં તેડી ગયા. એટલા માટે વાલા ભક્તજનો, જે સત્સંગમાં ગુણગ્રાહી બને છે, દરેકમાંથી ગુણ લે છે, એનું ભગવાન કલ્યાણ કરે છે. વચનામૃતમાં પણ મહારાજ કહે છે કે જેને ગુણ ગ્રહણ કરવાનો સ્વભાવ છે, સત્સંગમાં દિન પ્રતિદિન વૃદ્ધિને પામે છે. દત્તાત્રેય ભગવાને યાદ કર્યા કે એને જીવનમાં 24 ગુરુ એટલે 24માંથી એને ગુણ લીધા છે. તો આ રીતે ધાંગધ્રાની અંદર સ્વામિનારાયણ ભગવાન ઘણી વખત પધારેલા છે. ભક્તજનો, ક્યારેક ધાંગધ્રા જવાનું થાય, સુરેન્દ્રનગરની બાજુમાં ધાંગધ્રા છે. કદાચ ભુજ જવાનું થાય અમદાવાદથી, તો વિરમગામથી તમે આગળ વધો એટલે પહેલું જ ધાંગધ્રા આવે, પછી હળવદ આવે, માળિયા આવે અને પછી ભુજ આવે. તો ધાંગધ્રાની અંદર ભગવાન
અત્યારે જ્યાં મંદિર છે ને ત્યાં એક હાટડી હતી, ત્યાં ભગવાન રાત રોકાયેલા છે. ત્યાં અવલબાઈનું ઘર પ્રસાદીનું છે. ત્યાં જોગાસર તલાવ છે. જોગાસર તલાવ. અને મહારાજ ધાંગધ્રા જ્યારે પધારેલા ત્યારે એક વણિક હતા ત્યાં. તો મહારાજ વાણિયાને ઘરે બાજરાનો રોટલો જમ્યા છે. પછી શેઠ હતા ને એને કહ્યું કે આ ગામમાં મહાભારત વંચાય છે. મહાભારતની કથા કોઈ કરતા હશે તો સાંભળવા જઈશું. મહારાજ કે ચાલો. પછી ત્યાં ગયા. ત્યાં જઈને બેઠા ત્યારે મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, નિર્બીજ સાંખ્ય તે શું, નિર્બીજ યોગ તે શું, તથા સબીજ સાંખ્ય તે કહો અને સબીજ યોગ તે કહો. ત્યારે બોલો પુરાણી કથા કરતો હતો ને ઉત્તર આવડ્યો નહીં એટલે ખીજાણો. સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે આવું અટપટું પૂછવાનું તારે શું કામ છે? એને તો ખબર નહોતી કે આ ભગવાન છે એમ. કારણ કે મહારાજની નાની ઉંમર અને બ્રહ્મચારીના વેશે આવેલા એમ કહીને ખીજો અને બહુ અકળાયો. કથા કરતો હતો ને તો ઊભો થઈને જતો રહ્યો. પછી મહારાજ ચાલી નીકળ્યા અને ત્યાંથી પ્રભુ મેથાણ ગામ પધારેલા છે. ધાંગધ્રા ગામની અંદર ભક્તજનો, ત્યાંના રાજા હતા અમરસિંહ. ધાંગધ્રાના રાજાનું નામ હતું અમરસિંહ. એમને બે કુંવર હતા. એ બરોબર બંને રાજકુમારો ઘોડેથી ઉતરી અને ત્યાં તલાવ હતું, ત્યાં સંતોને યોગ કરતા જોયા. સ્વામિનારાયણ ભગવાન પણ સાથે હતા. ત્યારે મહારાજની મૂર્તિ જોતા જ બંને રાજકુમારના ચિત્ત ખેંચાણા છે. કેટલાય સંતો નોળી કુંજરી કરતા હતા, કેટલાક તો ખેચરી ને અમરોલી કરતા હતા, કેટલાક વજ્રોલી કરતા હતા. આ બધા યોગ છે, બધા આસનો હોય છે. તે જોઈ રાજકુમારે મૂળજી ઓઝાને બોલાવીને કહ્યું, તમારા ગુરુને જવા દઈશો નહીં, સંત હરિભક્તોને જમાડવાનું જે ખર્ચ થાય તે અમો તમને આપશું. ઓલા રાજકુમારો હતા ને એને મૂળજીભાઈ એક સત્સંગી હતા, બ્રાહ્મણ હતા. એને કીધું કે તમે આ સ્વામિનારાયણ ભગવાન અને સંતોને જવા ન દેતા, એને મારે જમાડવા, જે ખર્ચો થાય ને એ અમે આપી દઈશું. એમ કહીને બંને કુંવરો હતા એ રાજમહેલે ગયા. પછી સર્વ હરિભક્તો આવ્યા અને સભા થઈ. મહારાજે ઘણા પ્રકારની વાત કરી. તે વાત સાંભળી ત્રિવિધ તાપથી બળેલા જનના મનને સંતોષ થતો હતો. રાજકુમારો પોતાના દરબારમાં ગયા. રાત્રે વાડું કરી સૂતા. મહારાજની મૂર્તિ સંભાળી. ત્યારે મૂર્તિનું સુખ સંભાળતા પેલું રાત વીતી ગઈ. સવાર થઈ અને એમ થયું છે હવે ક્યારે દર્શન કરવા જઈએ. એવી રીતે મનમાં મૂર્તિ સાથે રટના થવા લાગી. એનો પણ પૂર્વના જોગી હોવાથી તીવ્ર વ્રત ઉપર રાજી થયા અને પ્રીતિ થઈ. પછી તો અમરસિંહ રાજા પણ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે. અને મહારાજે જે સરોવરે સંતોને યોગ શીખવાડેલો એટલા માટે ધાંગધ્રા એ સરોવરનું નામ જોગાસર તલાવ પાડવામાં આવેલું છે. ભલા ભક્તજનો, ધાંગધ્રા મંદિર છે. એ મંદિરમાં એક સહજાનંદ સ્વામીની બેઠી મૂર્તિ છે અને ઘનશ્યામ મહારાજની ઊભી મૂર્તિ ચિત્ર પ્રતિમા છે. અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રતિષ્ઠા કરેલી છે.
પણ એમાં બેઠી મૂર્તિ એક ચક્ષુની મૂર્તિ હોય ને, સભાની મૂર્તિ કહેવાય. તો એ મહારાજની પાઘ એની અંદર 4 છોગલા છે. સંવંત 1965ની સાલમાં મૂડીની અંદર ઇસ્પિતાલનું કામ ચાલતું. ઇસ્પિતાલ એટલે માંદા સાધુ પીડ્યા હોય એની સાર માટે એક મેળો ત્યાં રૂમ બનાવતા હતા, ઇસ્પિતાલ. તો એ વખતે લાકડામાંથી બનાવેલ વાછટિયા રાખવાની પ્રથા હતી. હવે બન્યું એવું કે કામ કરવા માટે પાલખ બાંધેલો, તે એમાં અચાનક પાલખ તૂટ્યો. એમાં 4 સંતો અને જે કડિયાઓ કામ કરતા હતા ને તે બધા જ પાલખ ઉપરથી નીચે પડ્યા ને એમાં કોઈના માથું ફૂટી ગયું. તો એમાં લગભગ 12-13 જણા ધામમાં જતા રહ્યા. એ વખતે મૂડીમાં હરિનારાયણ સ્વામી મહંત પદે હતા. એટલે મહંત હોય એને સમાચાર તો આપવા પડે, ત્યાં સુધી અગ્નિ સંસ્કાર કરાય નહીં. તો એ વખતે સ્વામી ધાંગધ્રા આવેલા, હરિનારાયણ સ્વામી. એટલે ત્યાંથી તાર કરવામાં આવ્યો, સમાચાર આવ્યા કે સ્વામી આ રીતે પાલક તૂટ્યો અને 13 થી 14 જણા એની અંદર મરી ગયા છે, ધામમાં જતા રહ્યા છે. સ્વામીને સમાચાર મળ્યા. તરત જ એ સ્વામી મંદિરમાં હતા ત્યાંથી ઊભા થઈ અને જે સહજાનંદ સ્વામીની 4 છોગલાવાળી મૂર્તિ છે ને એના સામે જઈ અને સ્વામી કહે છે કે મહારાજ, બ્રહ્માનંદ સ્વામીએ આવડું મોટું ગગનચુંબી મંદિર બનાવ્યું, અત્યાર સુધી કોઈની નસકોરી ફૂટી નથી અને આ સામાન્ય કામ ચાલતું હતું અને આટલા બધા માણસો મરી જાય. કાલ સવારે માણસો વાતો કરશે કે જે તમે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનો છો તો તમારા ભગવાને આટલી રક્ષા ન કરી, એક પાલક ઉપરથી પડ્યા અને આટલા માણસો મરી ગયા. મહારાજ, લાજ તમારી જાય છે. અને એ જ વખતે 4 છોગલાવાળા સહજાનંદ સ્વામી બોલ્યા કે સ્વામી, તમે અત્યારે ને અત્યારે મૂડીએ જાઓ અને અમારું પ્રસાદીનું અભિષેકનું જે જળ હોય ને એ બધા એના મુખમાં પાણી મૂકજો અને કાનમાં સ્વામિનારાયણ મહામંત્ર બોલજો, અમે બધું જ સારા વાના કરી આપશું. હરિનારાયણ સ્વામી ધાંગધ્રા મંદિરથી નીકળી અને મૂડીએ આવ્યા છે. ઓલા મળદા હતા ની લાઈનમાં બધા સુવાડેલા છે. સ્વામી આવે એટલે તરત અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જવાના હતા. સ્વામીની રાહ જોઈને બેઠા હતા. સ્વામી આવ્યા, ભગવાનના દર્શન કરી અને સીધા જ બધા એના મુખમાં પાણીની ચમચી મૂકી અને કાનમાં સ્વામિનારાયણ મહામંત્ર બોલ્યા ને ભક્તજનો, તમે વિચાર તો કરો કે સ્વામિનારાયણ ભગવાન અને એનો સંતોનો કેટલો પ્રતાપ. જે રીતે માણસ સૂતો હોય અને ઊંઘમાંથી જાગે ને એ રીતે બધા મળદા ઊભા થયા. આવો પ્રસંગ મૂડી ધામની અંદર બનેલો. એ હરિનારાયણ સ્વામીને ભગવાને દર્શન આપી અને કહેલું હતું એ ધાંગધ્રામાં આજ પણ મંદિરમાં એ સહજાનંદ સ્વામી બિરાજમાન છે. એ જ ભગવાનની મૂર્તિ આજ પણ છે. આ રીતે ધાંગધ્રા ગામની અંદર ભગવાન ઘણી વખત વધારેલા છે. ત્યાંથી મહારાજ નીકળી અને મેથાણ નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. ભક્તજનો, આ મેથાણ ગામ ધાંગધ્રાની બાજુમાં જ આવેલું છે. ત્યાં 27 વખત મહારાજ પધારેલા છે. વિચાર તો કરો, મેથાણ ગામની અંદર મહારાજ 27 વખત પધારેલા. આવું પ્રસાદીનું ગામ છે મેથાણ ગામ. એટલે વિક્રમ સંવંત
982ની સાલમાં મધ્ય ભારતમાં યવનોના હુમલા થવાથી મુશ્કેલીમાં મુકાઈ જતા આહિર લોકોના વસવાટો અને ટોળાઓ પોતાની તેમજ એમના પશુઓની સલામતી માટે ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર દેશની અંદર આવ્યા. એમાંના એક વસાયતીએ ઝાલાવાડમાં મેથાણ આજુબાજુ પડાવ નાખ્યો અને ધીમે ધીમે સ્થાયી થયા પછી ગામ એ લોકોએ બાંધ્યું. કેટલું જૂનું ગામ! 982ની સાલમાં એ લોકો આવ્યા હતા, આહિર લોકો. આ મેથાણ ગામ બાંધનાર મૂળ પુરુષનું નામ હતું મયા આહિર. આહિર લોકો આવે ને. અને મેથાણની અંદર જે તલાવ છે એ તલાવનું નામ છે મયાસર. તલાવની પાસે મહાદેવની સ્થાપના કરી છે. મહાદેવનું નામ છે મેણેશ્વર. મયા આહિરના નામ ઉપરથી મયા સ્થાન અપભ્રંશ થઈ અને એમાંથી ગામનું નામ પડ્યું મેથાણ. મયા આહિરે બનાવેલું હતું ને એટલે એમાંથી નામ થઈ ગયું મેથાણ. આ મેથાણ ગામનું તોરણ બાંધનાર મયા આહિર હતા. પછી આહિર લોકોએ બધા ભેગા થઈ અને એક સુંદર મજાનું શિખરબંધ મંદિર કર્યું મેથાણ ગામની અંદર. અને એની અંદર ચતુર્ભુજ દાદાની મૂર્તિ પધરાવી. ચતુર્ભુજ દાદા એટલે દ્વારકાધીશની. કઈ સાલમાં? વિક્રમ સંવંત 1001. અત્યારે 2020ની સાલ, અત્યારે 2076ની સાલ ચાલે છે. 2076ની સાલ ચાલે છે અત્યારે. આ 1001ની સાલમાં મંદિર થયું. એટલે 1 ને 1 2000 થયા ને, એટલે 1076 વર્ષ થયા. મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને એ લોકોએ બહુ મોટો ઉત્સવ કરેલો છે. તેથી દ્વારકા સમાન એ તીર્થ ગણવામાં આવે છે. પણ હવે બન્યું એવું કે આ ચતુર્ભુજ દાદાની પ્રતિષ્ઠા થયા પછી 340 વર્ષ જતા દિલ્હીનો બાદશાહ અલાઉદ્દીન હતો ને, એને ગુજરાતના પાટનગર પાટણ ઉપર ચડી આવ્યો. પાટણના મહારાજા વાઘેલા કરણની હાર થઈ. ત્યાંથી સિદ્ધપુરનો રુદ્રમાર તોપો મૂકીને એને તોડી નાખ્યો. કોને? અલાઉદ્દીને. ઉત્તર ગુજરાતના હરિભક્તોને તો ખ્યાલ હશે, જે સિદ્ધપુર ગયા હશે એને. ત્યાં રુદ્રમાળ હતો 11 માળનો. એ કોને કરાવેલો હતો? સિદ્ધરાજ જયસિંહે. એ રુદ્રમાળ બહુ જોવાલાયક હતો એ જમાનામાં. હો, સિદ્ધરાજ જયસિંહે એ સિદ્ધપુરનો રુદ્રમાળ કરાવેલો. આમ તો સિદ્ધરાજ જયસિંહ એને 108 તળાવ બંધાવેલા. અમદાવાદની અંદર કાંકરિયા તળાવ છે ને, એ આ સિદ્ધરાજ જયસિંહે કરાવેલું. પછી મલાવ, મુનસર, વડનગર, વિસનગર, હળવદ, સાયલા, ચંદ્રાસર, આવા 108 તલાવ એને કરાવેલા. સિદ્ધપુરનો રુદ્રમાળ કરાવેલો. એ રુદ્રમાળમાં 20,000 કારીગરોએ આવી 22 વર્ષ સુધી કામ કર્યું. એટલે એના 11 માળ એટલે 11 માળ કર્યા. કેટલા? 20,000 કારીગરોએ 22 વર્ષ સુધી કામ કરેલું હતું. એવો એ રુદ્રમાળ હતો, 11 માળનો હતો. પછી અલાઉદ્દીન આવ્યો ને, એને તોપો ગોઠવી અને એ રુદ્રમાળ પાડી દીધો અલાઉદ્દીને. પણ પછી છેલ્લે કહેવાય છે કે 1 માળ બચ્યો ને, પછી અહીંયા લેખ લખેલો હતો સિદ્ધરાજ જયસિંહે. સિદ્ધરાજ જયસિંહ એવું લખેલું હતું કે અત્યાર સુધી હું કોઈને નમ્યો નથી, પણ કદાચ આ રુદ્રમાળ કોઈ મારે
પાડે તો પછી નિશાની તરીકે તમે કંઈક રાખજો, એટલી વિનંતી એની અંદર લખેલી હતી. પછી અલાઉદ્દીને કહ્યું કે હવે આ એક માળ બાકી રહ્યો છે ને, આટલો તમે બાકી રાખો. આજ પણ એક માળ છે. સિદ્ધપુરની અંદર કદાચ ભક્તજનો જાઓ તો એ સિદ્ધરાજ જયસિંહે જે 11 માળનો રુદ્રમાળ કરાવેલો હતો એમાંથી એક માળ અત્યારે થોડોક અવશેષો બાકી રહ્યા છે ત્યાં. તો પછી ઘણા બધા હિન્દુઓના પુરાતની મંદિરો અલાઉદ્દીને તોડી નાખ્યા. એટલે પછી એ રુદ્રમાળ તોડી અને અલાઉદ્દીન બાદશાહની ફોજ મેથાણમાં આવી અને ત્યાં ચતુર્ભુજની મૂર્તિના 4 હાથ ભાંગી નાખ્યા. મેથાણની અંદર ઓલી દ્વારકાધીશની મૂર્તિ હતી ને ચતુર્ભુજ દાદાની, એને 4 હાથ હતા. તે અલાઉદ્દીનને સૈનિકો માણસો આવ્યા અને એને હાથ તોડી નાખ્યા, મૂર્તિના ભાંગી નાખ્યા. મસ્તક પણ તોડીને ધડથી જુદું કરી નાખ્યું. પછી ધડ અને મસ્તક સહિત મૂર્તિ હતી ને એ ગામ વચ્ચે એક કૂવો આવેલો છે, એની અંદર એ મૂર્તિ નાખી દીધી અને પછી એ લોકો જતા રહ્યા. એને ઘણા બધા મંદિરો તોડી, સોમનાથનું મંદિર તોડી, અયોધ્યાનું મંદિર તોડેલું, મથુરાનું મંદિર એને તોડી અને મસ્જિદ બનાવેલી. પછી જે હવે ચતુર્ભુજ દાદા એની મૂર્તિ હતી કૂવામાં અને નાખી દીધી. પછી ધાંગધ્રામાં એક મુખી હતા, ગામના જે આગેવાન હોય ને, એને ભગવાને રાત્રે દર્શન આપી અને કહ્યું કે ભલે યવન લોકોએ મારી મૂર્તિ ભાંગી નાખી છે, ખંડિત કરી નાખી છે, પણ તમે મને કૂવામાંથી બહાર કાઢી અને તમે ફરીને એ મૂર્તિ મંદિરમાં પધરાવી દેજો. હાથ પગ ભલે ભાંગી નાખ્યા છે, છતાંય પણ તમે કોઈ મારા પ્રત્યે વ્યામ રાખશો નહીં કે ખંડિત મૂર્તિ પૂજાય કે ન પૂજાય. તમે મારી મૂર્તિ ત્યાં પધરાવી દેજો, હું બધાયના કામ કરીશ, બધાયના સંકલ્પો પૂરા કરીશ. અને આ રીતે મુખીને ભગવાને દર્શન આપીને કીધું. પછી મૂર્તિ હાથ વિનાની અને માથે ધડ વિનાની મૂર્તિ પાછી મંદિરની અંદર પધરાવવામાં આવી. આજ પણ ત્યાં ચતુર્ભુજ દાદાનું મંદિર છે, ત્યાં આજ પણ એ મૂર્તિ એમને એમ છે, હાથ નથી, ભાંગી નાખ્યા હતા ને. શિખરબંધ મંદિર છે. સ્વામિનારાયણ ભગવાન ત્યાં આવેલા ત્યારે મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, થોડું ઘણું રિપેરિંગ કામ કરેલું. ત્યાં એક ગોખલો છે, ત્યાં ભગવાન બેસતા અને બધા હરિભક્તોની પાસે સેવા કરાવતા હતા. આજ પણ અહીંયા પ્રસાદીનું એ મંદિર ભક્તજનો આવેલું છે. તલાવ પણ પ્રસાદીનું છે. ઘણીવાર સ્વામિનારાયણ ભગવાન સંતો હરિભક્તોની સાથે મેથાણ ગામના તલાવમાં ભગવાને સ્નાન કરેલું છે. મેથાણની અંદર ઘણા બધા મુક્તોએ જન્મ લીધેલો. એમાં જીજાબાઈ હતા, દરબાર હતા, પુંજાભાઈ દરબાર હતા. એના ભાવને કારણે અવારનવાર ભગવાન ત્યાં પધારતા. ભગવાને જ્યારે ચિઠ્ઠી લખેલી એની અંદર 18 ગામ ધણીઓના નામ લખેલા. એમાં અજા વીરદાસ વળી લાધા કાળા કમળસી મળી, એમાં જે અજા નામ લખેલું છે ને એ અજા પટેલ એટલે મેથાણ ગામના હતા. એ મેથાણ ગામની અંદર ચિઠ્ઠી દેવા માટે આવેલી ત્યારે એના ભાણિયાના લગ્ન ચાલુ હતા. એ આપણે અગાઉ કથા સાંભળી ગયા. જે અદ્ભુતાનંદ સ્વામી લગ્નનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા હતા, પણ એના મામા એટલે અજા પટેલ એ પણ પછી મહારાજની પાસે સાધુ બનીને ગયેલા અને સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી અને એનું નામ રાખવામાં આવેલું પૂર્ણાનંદ સ્વામી. એ મેથાણ ગામના હતા. સ્વામિનારાયણ ભગવાન મેથાણ જ્યારે પધારેલા ત્યારે
ત્યાં એક ડોશીમાં છાણા થાપતા હતા અને ભગવાને કીધું કે સુરા ખાચર એકવાર અમારું નામ લે ને તો અમારે એને કલ્યાણ કરવું. સુરા ખાચરે જઈને કીધું, પણ ડોશી કે હા લીધું હોય તો કલ્યાણ કરે, પણ નામ ન લીધું. પછી સુરા ખાચરે મહારાજને કીધું કે તમારું નામ લેતી નથી. મહારાજ કે રામનું નામ લેતો અમારે કલ્યાણ કરવું. રામનું નામ એ ન લીધું. સુરા ખાચરને એમ થયું કે ગમે એમ કરીને એને રામનું નામ લેવડાવું. એક સકોરું લઈ આવ્યા, રામ પાતર, કે કદાચ રામ પાતર બોલે ને તો એમાં રામનું નામ આવી જાય. ઓલી ડોસી છાણા થાપતી હતી. સુરા ખાચરે કીધું કે એમાં આનું નામ શું? તો કે સકોરું. રામ પાતર ન બોલી તો રામનું નામ આવી જાય ને. સુરા ખાચરનો મગજ ગયો, ઘોડા ઉપર બેસીને જેટલા છાણા તાપ્યા હતા ને બધાએ વિખેર કરી નાખ્યા. ડોશીનો મગજ ગયો કે મારા હારા સ્વામિનારાયણ આવા ને આવા હોય. એટલે જીવ અભાગ્યા ખરા ને. એટલે મેથાણ ગામની ડોશીએ ઘણું મહેનત કરી, પણ એને સ્વામી ભગવાનનું નામ નહોતું લીધું. એ આ મેથાણની ડોશી હતી. સ્વામિનારાયણ ભગવાન મેથાણ ગામના પુંજાભાઈ એના ઉપર ભગવાન રાજી થઈ અને વર માગવાનું કહેલું. ત્યારે પુંજાભાઈએ માગેલું કે મહારાજ આ મેથાણ ગામમાં અને મેથાણ ગામની સીમમાં જે મરે ને એનું તમારે કલ્યાણ કરવાનું. સ્વામિનારાયણ ભગવાને પુંજાભાઈને વરદાન આપ્યું છે કે પુંજાભાઈ જાઓ, તમને વચન આપું છું કે આ મેથાણ ગામની અંદર જે દેહ છોડશે એને હું અક્ષરધામમાં તેડી જઈશ. ભગવાને આવું ત્યાં વરદાન આપેલું છે. આજ પણ મેથાણ ગામમાં જે શરીર છોડે છે એને ભગવાન ધામમાં તેડી જાય છે. પુંજાભાઈ સ્વામિનારાયણ ભગવાનને એટલા બધા સમર્પિત હરિભગત હતા. જ્યારે મહારાજે સિદ્ધપુરમાં ઉત્સવ કરેલો ને એ વખતે મેથાણ ગામના પુંજાભાઈ ત્યાં મહારાજના દર્શન કરવા માટે ગયેલા સિદ્ધપુર. તો હવે બનેલું એવું કે એનો એક કલકલિયો ઘોડો હતો. તે મહારાજ કહે છે કે પુંજાભાઈ તમે મને ઘોડો આપશો? એ કે મહારાજ ઓહો, તમે મારી પાસે માગો અને ઘોડો હું ન આપું? કહેતા હોય તો તમારા માટે પ્રાણ આપી દેવા માટે પણ તૈયાર છું. લ્યો મહારાજ આ ઘોડો. તે મહારાજે તરત જ એ ઘોડો હતો ને તે એક બ્રાહ્મણને દાનમાં આપી દીધો. તે પુંજાભાઈ કહે છે કે મહારાજ તમે ઘોડો તો દાનમાં આપી દીધો એનો વાંધો નહીં, પણ સાથે ખલેચો હતો. ખલેચામાં મારો સામાન હતો, રસોઈ બનાવવા માટેના થોડાક વાસણ લાવ્યો હતો, એ બધું એની અંદર હતું. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પુંજાભાઈ બ્રાહ્મણને જે દાનમાં આપી દીધું હોય હવે પાછું ન લેવાય એમ. આ રીતે મહારાજે સિદ્ધપુર ગામની અંદર પુંજાભાઈનો ઘોડો હતો એ દાનમાં આપી દીધો. છતાંય પુંજાભાઈ રાજી થયા. એને જરાય સંશય ન થયો કે મને કાંઈ મહારાજે વાત પણ ન કરી અને સીધો મારો જ ઘોડો બ્રાહ્મણને દાનમાં આપી દીધો. એ કેટલા પુંજાભાઈ ભગવાનને સમર્પિત હરિભગત હશે. મેથાણ ગામ, વાલા ભક્તજનો, મેથાણ ગામ 27 વખત મહારાજ પધારેલા હોય, કેટલા બધા લીલા ચરિત્રો કરેલા, અને કેવા ત્યાં પ્રેમી હરિભક્તો હશે તો જ ભગવાન પધારતા હોય. નકર તો કેટલાય ગામ હતા, મોટા મોટા શહેર હતા. બાજુમાં સુરેન્દ્રનગર મોટું શહેર છે, કેમ સુરેન્દ્રનગરમાં ભગવાન ન ગયા અને મેથાણ ગામમાં જ ભગવાન આવતા હતા? ત્યાં કંઈક તો હશે ને. મેથાણ ગામની અંદર ગોવિંદરામ અને અમરબાઈ હતા. હળવદમાં લગ્ન થયેલા. લગ્ન કરી અને જાન મેથાણ આવીશ. બરોબર મેથાણ ગામમાં આવ્યા ને સ્વામિનારાયણ ભગવાન ત્યાં હાજર. અને ગોવિંદરામ ભગવાનના આશ્રિત એટલે એને વિચાર કર્યો કે ઓહો ધન ભાગ ને ધન ઘડી.
કે આપણા લગ્ન થયા અને અહીંયા આવ્યા ગામમાં અને સ્વામિનારાયણ ભગવાનના આપણને દર્શન થશે, ચાલો આપણે ભગવાનના દર્શન કરી આવીએ. મહારાજ બેઠેલા અને ત્યાં દર્શન કરવા માટે આવ્યા, હજી છેડા છેડા બાંધેલી. તો મહારાજે આમ નજર કરી, સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે ઓહો હો, ભાઈ બહેનની જોડી કેવી સરસ શોભે છે. શું બોલ્યા? ભાઈ બહેનની જોડી કેવી સરસ શોભે. ભગવાનને ખબર ન હોય કે આ છેડા છેડી બાંધેલા છે, આ ભાઈ બહેન ન હોય, પતિ પત્ની છે. પણ મહારાજ એવું બોલ્યા કે ઓહો, ભાઈ બહેનની જોડી કેવી સરસ શોભે છે. અને ભક્તજનો પહેલી જ રાત્રિ છે. ગોવિંદરામ અમરબાઈને કહે છે કે અમરબાઈ, આપણે ભગવાનના દર્શન કરવા માટે ગયા હતા, ભગવાને શું કહ્યું તને યાદ છે? તો કહે છે કે હા, મહારાજે કહ્યું હતું કે ભાઈ બહેનની જોડી કેવી સરસ શોભે છે. ગોવિંદરામે કહ્યું કે દેવી, એનો અર્થ તમે સમજ્યા? તો કહે છે કે હા, ભગવાન આપણને કાયમને માટે ભાઈ બહેન જોવા માગે છે. ગોવિંદરામ કહે છે કે બસ આજથી આપણે પ્રતિજ્ઞા કરીએ છીએ, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ભાઈ બહેનનો નાતો રાખવો. તમે ઘરમાં હોય તો મારે બહાર રહેવાનું, હું ઘરમાં હોય તો તમારે બહાર રહેવાનું. જિંદગી પર્યંત એને બ્રહ્મચર્યનું પાલન કર્યું, ભાઈ બહેનનો સંબંધ રાખ્યો. પહેલી જ રાત્રિએ જ્યારે સંકલ્પ કરતા હતા ને, એ વખતે મહારાજ ગુલાબનું ફૂલ સૂંઘતા હતા. બાજુમાં સુરા ખાચરણી બધા રાત્રિના સમયે બેઠેલા. સુરા ખાચરે મહારાજને કહ્યું કે મહારાજ, આ ગુલાબનું ફૂલ તમે કેમ વારંવાર સૂંઘી રહ્યા છે? તમારે ઘણીવાર ગુલાબના ફૂલ તો હોય જ છે, પણ આને તો તમે વારંવાર સૂંઘ્યા કરો છો, શું આની અંદર એટલી બધી સુગંધ આવે છે? ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે સુરા ખાચર, આજ પહેલી જ રાત્રિએ ગોવિંદરામ અને અમરબાઈ જે બ્રહ્મચર્યપણાની ભાઈ બહેનનો જે સંકલ્પ કરે છે ને, એ બ્રહ્મચર્યની સુગંધ આ ગુલાબના ફૂલમાં અમને આવે છે. સ્વામિનારાયણ ભગવાન એમના ઉપર ખૂબ રાજી થયેલા. મેથાણ ગામની અંદર ગોવિંદરામ અને અમરબાઈ મહાન મુક્તાત્મા એ ગામની અંદર રહેતા હતા. વાલા ભક્તજનો, મેથાણ ગામની અંદર એમના ભાઈનું નામ હતું દેવરામ. એમના ઘરે મહારાજે કોઈને જાણ કર્યા વિના ગઢપુરથી છાના માના આવતા રહેલા. અને દેવરાજને વાત કરેલી કે તમારા ગામમાં કોઈને નહીં કહેવાનું હો, મહારાજ હું ન કહું એમ. તે એ વખતે દુષ્કાળ પડેલો અને મહારાજે કાકાભાઈ પૂંજાભાઈને કહેલું કે તમે અનાજનો સંગ્રહ કરજો. પણ ગઢડા મહારાજે કીધું તો ખરું, પણ મહારાજના દર્શન કરીને બજારમાંથી જતા હતા ને, તેમાં મૂળજી શેઠ મળી ગયેલા. તે મૂળજી શેઠે વાત કરી કે સ્વામિનારાયણ ભગવાન તો આવું બોલ્યા કરે કે દુષ્કાળ પડે નહીં, તે આમને શું અનાજનો સંગ્રહ કરેલો નહીં, અને પછી તો વરસાદ વરસ્યો નહીં, દુષ્કાળ પડ્યો, ખાવા માટે કાંઈ રહ્યું નહીં. તે પછી એને ખ્યાલ આવી ગયો કે સ્વામિનારાયણ ભગવાન અહીંયા મેથાણ આવેલા છે અને દેવરામને ત્યાં ગુપ્ત વેશે રહેશ. પછી પૂંજાભાઈ રાત્રિના સમયે મહારાજની પાસે ગયા અને રોવા માંડ્યા. મહારાજ કે પૂંજાભાઈ, અમે તમને કહ્યું હતું ને, તમે કેમ અમારું વચન માન્યું નહીં? મહારાજ, મૂળજી શેઠે કહ્યું ને, એટલે મને એમ થયું કે મહારાજ તો બોલ્યા કરતા હોય કે એમ દુષ્કાળ પડે એમ. મહારાજ, તમારું વચન માન્યું નહીં ને, આજ અમારા ઘરમાં કંઈ ખાવા માટે નથી. એ વખતે સ્વામિનારાયણ ભગવાને જેતલપુરથી 2 અનાજના ગાડા મગાવી અને પૂંજાભાઈ દરબારને આપેલા.
પુંજાભાઈ કહે છે કે મહારાજ હવે તમે અમારા ઘરે પધારો એમ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે કોઈને જાણ તમે ન કરતા, રાત્રિનો સમય થાય છે ને એટલે અમે દેવરામને સાથે લઈને તમારા ઘરે આવશું, કોઈને ખબર ન પડે એ રીતે. ભલે સારું મહારાજ. પણ બન્યું એવું કે મહારાજ કહે છે કે દેવરામ તારા કપડાં હોય મને આપ, કારણ કે નકરવારી કોક જોવે તો પાછા ઓળખી જાય. એટલે મહારાજે દેવરામના કપડાં પહેર્યા અને બજારમાં ચાલ્યા જાય છે. એમાં બરોબર એક વાણિયો દુકાનમાં બેઠેલો. તે આમ વાણિયાની નજર ગઈ. એ કહે છે કે કપડાં દેવરામના છે, પણ માનો કે ન માનો પણ આ ચાલ છે ને સ્વામિનારાયણની છે. કે સ્વામિનારાયણ ભગવાન કે વાણિયો ઓળખી ગયો. મહારાજ કે વાણિયા બહુ પાકા. વાણિયાને ભગવાને બુદ્ધિ બહુ આપી. ભલે એ દુકાનમાં 5 ડબલા હોય, પણ મારા દાળ ભાત ખાઈને એવી મોટી ફાઇન્ડ કરી હોય ને તો એને લખવા માટે ચોપડો રાખવા માટે ટેબલની જરૂર ન પડે, ફાઇન્ડ ઉપર ચોપડો રાખીને લખતા હોય. બોલો. હા, વાણિયા પાકા બહુ. જો એક ગામમાં તો સર્કસ આવેલું, તે ગામના શેઠ હતા ને એ જોવા માટે ન જાય. એટલે ઓલા સર્કસના માણસોએ વિચાર કર્યો કે શેઠ આવે ને તો બીજા ગામના બધા માણસો આવે ને, મોટા આવે તો બધા આવે એમ. શેઠને વાત કરી કે શેઠ તમે જોવા માટે આવો ને, જોવા જેવું છે એમ. ના, મારે ઈચ્છા નથી એમ. નહીં, તમારી કાંઈ ટિકિટ નહીં લેવામાં આવે, તમે ફક્ત એકવાર જોવા માટે તો આવો એમ. શેઠને બહુ આગ્રહ કર્યો એટલે શેઠ કે ચાલો ત્યારે. હવે શેઠ ગયા એટલે શેઠને તો આગળ બેસાડે મોટી ફાઇન્ડ, અને એમાં એક પછી એક શો શરૂ થયા. હા, શેઠ તો રાજી થઈ ગયા કે આ તો દરરોજ જોવા જેવા શો હોય. એમાં બરોબર છેલ્લે ઓલો સિંહનો શો શરૂ થયો. તે ઓલો પિંજરામાં સિંહ હતો, એમાં સિંહે ત્રાડ પાડીને આખો સભાખંડ ગાજી ઉઠ્યો. ઓલા શેઠ આગળ બેઠા હતા, વિચાર કરે છે કે કદાચ આ પિંજરામાંથી સિંહ છટકો પેલો જ બેઠો છું. એમાં બરોબર ઓલો માણસ હતો ને એને હંટર મારી, ચાબુક મારીને સિંહ વિફરો તો મારો પિંજરામાંથી બહાર નીકળી ગયો. આખું ઓડિયન્સ ભાગો ભાગો. તો કોઈ તો થાંભલા ઉપર ચડી ગયા, જ્યાં ત્યાં માંડ્યા ભાગવા. ઓલા સર્કસ વાળાએ શો નહોતા કર્યા, એના કરતા માણાએ અલગ પ્રકારના શો શરૂ કરી દીધા. પણ ઓલા વાણિયા શેઠ પાકા ખરા ને, તેને શું કર્યું ખબર છે? સિંહ પિંજરામાં જ બહાર નીકળ્યો ને તે શેઠ હતા એ પિંજરામાં ગરી ગયા, દરવાજો બંધ કરી દીધો. તે ઓલા માણસો કહે છે કે એ શેઠ પિંજરામાંથી બહાર નીકળો, આ તો સિંહનો પિંજરો છે, આબરૂ જાય છે આબરૂ. શેઠ કે ભલે અહીંયા આબરૂ જાતી હોય, બહાર નીકળું ને તો પાડિયા થાય. એટલે મેથાણ ગામની અંદર વાણિયો હતો ને, એ સ્વામિનારાયણ ભગવાનને ઓળખી ગયો હતો. વાલા ભક્તજનો, મેથાણ ગામ ત્યાં તો ઘણા બધા ચરિત્રો કરેલા છે. આપણી પાસે સમય પણ એટલો નથી. એ તો ક્યારેક કથાઓમાં આપણે બધા ચરિત્રો ક્યારેક શ્રવણ કરતા રહીશું. તો આપણે શ્રી હરિએ પોતાના સ્વહસ્તે અનેક મંદિરો બંધાવ્યા. એ બધા મંદિરોનો આપણે ઇતિહાસ શ્રવણ કરી રહ્યા છીએ. એમાં આજે ધોલેરા મંદિર એનો ટૂંકમાં જ તમને પરિચય આપી દઉં. ધોલેરા ગામ, ત્યાં ભગવાનના એક ભક્ત હતા, પુંજાભાઈ દરબાર. એમના બહેનનું નામ હતું ફૂલીબાઈ.
પોતે સમાધિનિષ્ઠ હતા. શ્રી હરિ આવવાના હોય ને એને ખબર પડી જાય. એકવાર તો સુરા ખાચર ને એ બધાની સાથે મહારાજ ધોલેરા બાજુ જતા હતા ભાલ દેશમાં. સુરા ખાચરને કીધું કે સુરા ખાચર, તમારે આજે જે જમવાની ઈચ્છા હોય એ તમે સંકલ્પ કરો. એ મહારાજ, આ બપોરનો સમય થવા આવ્યો, હજી કંઈ મેળ પડ્યો નથી, જે જમવાનું મળે એ અમારે ચાલશે. મહારાજ કે નહીં નહીં નહીં, તમે સંકલ્પ કરો ને આજ તમને જમાડવું છે. ત્યારે સુરા ખાચરને જમવાનો સંકલ્પ કે એટલે મોડો કરે કોઈથી સુરા ખાચર. તો એ તો મહારાજને કે મહારાજ, જો તમે ભગવાન હો તો આજ અમારે માખણના ભજીયા ખાવા છે, શીરો પૂરી માખણના ભજીયા. મહારાજ કે વાંધો નહીં. આ બાજુ ફૂલીબાઈ હતા એ જાણી ગયા કે આ રીતે સુરા ખાચર આદિ કાઠીઓએ સંકલ્પ કર્યો છે, મહારાજ આવી રહ્યા છે. એ સંકલ્પ જાણી ગયો અને મહારાજ પહોંચે એ પહેલા તો શીરો પૂરી શાક અને માખણના ભજીયા તૈયાર કરી દીધા. હા, માખણના ભજીયા ક્યારેક બહેનોને કહેજો બનાવે. માખણના ભજીયા ખબર નહીં એ જમાનામાં બનાવ્યા છે એવું શાસ્ત્રોમાં લખ્યું છે. અમને વળી એક દી એમ થયું કે હાલો ને આપણે બનાવીએ. તે પછી માખણની ગોળીઓ કરી અને પછી બરફના ખાના મૂકી. પછી થોડુંક રબડું આમ જાડું રાખ્યું કે કદાચ ઓલું નીકળી ન જાય. તે તોય રે તેલમાં નાખ્યું તો થોડીક વારમાં બધું પીગળી ગયું. એટલે મહારાજ પહોંચ્યા તરત ફૂલીબાઈ કહે છે કે ચાલો મહારાજ જમવા, અને પંક્તિ પાડી અને ત્યાં તો માખણના ભજીયા. સુરો ખાચર કે વાહ પ્રભુ વાહ, ખરેખર તમે સર્વોપરી ભગવાન, અમે જે સંકલ્પ કર્યો તો એ સંકલ્પ તમે પૂરો કર્યો ખરો. તો આ ફૂલીબાઈ પુંજાભાઈના બહેન હતા. આજ પણ એમનો દરબારગઢ જ્યાં મહારાજે પંક્તિ પાડેલી એ પ્રસાદીના મકાન પણ ધોલેરામાં છે. પુંજાભાઈએ ગઢપુરમાં મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, અમારા ગામમાં કોઈ સંતો આવતા નથી, કારણ કે ભાલ દેશ એટલે ખારો પાટ. ત્યાં કાંઈ ખાવાની સુવિધા નહીં, નાવાની સુવિધા નહીં, પાણી ક્યાં દૂરથી લાવવું પડે. એ વખતે સમુદ્ર ત્યાં બંદર હતું, પણ અત્યારે તો પાણી આમ દૂર જતું રહ્યું, નહીતર હાવ પાણી નજીક જ હતું અને એ બંદર કહેવાતું. તો એને કારણે મહારાજ, અમારા ગામમાં કોઈ સંતો નથી આવતા એમ. પણ મહારાજ, તમે બધે મંદિર કરતા હોય તો અમારી ઈચ્છા છે કે ધોલેરામાં પણ મંદિર કરાવો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને પુંજાભાઈને કહ્યું હતું કે પુંજાભાઈ, ક્યાંય મંદિર ન થયું હોય ને એવું સારામાં સારું મંદિર હું તમારા ગામમાં કરાવીશ. પછી મહારાજ ધોલેરા પધારેલા અને ત્યાં જ્યાં અત્યારે મંદિર છે ને ત્યાં મહારાજની પાટ નાખી દીધેલી, એના ઉપર મહારાજ બિરાજમાન થયેલા. ત્યારે મહારાજે આજ્ઞા કરેલી કે જ્યારે મંદિર થાય ને, અમે અત્યારે જ્યાં બેઠા છે ને ત્યાં ભગવાનની મૂર્તિ આવી જોઈએ, એ રીતે તમારે મંદિર કરવાનું. પછી મહારાજે પુંજાભાઈને કહ્યું કે હવે ફરતી કોઈ તમે વંડો કરાવી લો અને હું સંતોને મોકલાવીશ અને મંદિરનું કામ શરૂ કરાવીશ. હવે ક્યાં સંત ત્યાં જાય, કારણ કે ખારા પાટમાં કોઈ જવા માટે તૈયાર ન થાય. મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમારે જવાનું. સ્વામી તો બહુ રાજી થયા, કારણ કે વૈરાગ વાળા હતા. એટલે એ કે મને તો એ દેશ બહુ માફક આવશે. મહારાજની આજ્ઞાથી નિષ્કુળાનંદ સ્વામી ધોલેરા ગયા છે અને સુંદર એવા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યું. પોતે શિલ્પી હતા, એમને જે કમાન બનાવેલી આજ પણ ધોલેરા મંદિરમાં એ મોજૂદ છે. સ્વામીએ પથ્થરની સરસ મજાની કમાન બનાવેલી છે. આગળનો જે ભાગની કમાન છે ને એ સ્વામીએ બનાવેલી. પ્રસાદીની આજ પણ મોજૂદ છે. મંદિર તૈયાર થઈ જતા નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને સમાચાર મોકલાવ્યા છે કે મહારાજ મંદિર તૈયાર થઈ ગયું છે. મહારાજને સમાચાર મળતા ભૂદેવની પાસે
મુહૂર્ત જોવરાયું છે. વૈશાખ સુદ 13નું મુહૂર્ત આવ્યું છે. ગઢપુરથી સંતો હરિભક્તોને સાથે લઈ અને મહારાજ ધોલેરા પધાર્યા છે. ધોલેરાની અંદર સુંદર મજાનો યજ્ઞ એનું નિર્માણ કરવામાં આવ્યું છે. એ વખતે 4 બ્રાહ્મણો આવ્યા છે. મહારાજને કહે છે કે આ યજ્ઞ અમે કરાવી આપશું. એ 4 બ્રાહ્મણો બીજા કોઈ નહોતા, એ 4 વેદ હતા. એ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને ત્યાં આવ્યા હતા. મહારાજે ધોલેરામાં મુખ્ય મંદિરની અંદર વચ્ચેના શિખરની અંદર મદન મોહનજી મહારાજની પોતાના સ્વહસ્તે પ્રતિષ્ઠા કરીશ. સંવંત 1882 વૈશાખ સુદ 13 અને રવિવારના દિવસે ધોલેરા મંદિરની અંદર જ્યારે પ્રતિષ્ઠા કરી છે, મૂર્તિમાંથી તેજ છૂટ્યું છે. પાછું મૂર્તિમાં અદ્રશ્ય થઈ ગયું છે. સુંદર મજાની મૂર્તિ જોતા મહારાજે કહ્યું કે મદન એટલે કામદેવ, એ પણ જેની આગળ સાવ લજ્જા પામી જાય એવી સુંદર મજાની આ રૂપાળી મૂર્તિ છે. એટલા માટે મૂર્તિનું નામ પાડવામાં આવ્યું છે મદન મોહનજી મહારાજ. ધોલેરા ગામની અંદર આ રીતે પુંજાભાઈના પ્રેમ અને આગ્રહના વશ થઈને સ્વામિનારાયણ ભગવાને મદન મોહનજી મહારાજની પ્રતિષ્ઠા કરી છે. તો વાલા ભક્તજનો, આ રીતે ધોલેરા મંદિર નિષ્કુળાનંદ સ્વામીની પાસે કરાવી અને ધોલેરા ધામમાં આજે પણ સુંદર મજાનો સત્સંગ છે. આજે પણ સુંદર મજાની ત્યાં ઉતારા આદિકની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ક્યારેક સારંગપુર બાજુ જવાનું થાય તો ત્યાંથી તમે આગળ કારિયાણીની બધું જ ફાલ દેશમાં આવેલા છે પ્રસાદીના સ્થાનો. દેશમાં ક્યારેક ભક્તજનો જાઓ તો ચોક્કસ શ્રી હરિએ સ્થાપિત કરેલા 9 મંદિરોના દર્શને જવાનો આગ્રહ રાખજો. વાલા ભક્તજનો, કથાનો સમય અહીંયા પૂરો થવા આવે છે. તો ગયા શનિવારે જે હરિભક્તોના નંબર આવેલા છે તેના નામ અત્રે જાહેર કરવામાં આવે છે. તો પહેલા નંબરમાં શ્વેતાબેન પટેલ, સાઉથ જર્સી. બીજા નંબરમાં અમીબેન પટેલ, સાઉથ જર્સી. ત્રીજા નંબરમાં ફલક પટેલ, સાઉથ જર્સી. આ જીમેશની દીકરી ફલક છે. પછી મહેન્દ્રભાઈ પી પટેલ, સાઉથ જર્સી. મહેન્દ્રભાઈ તો દર વખતે એમનો નંબર હોય જ. પછી નવીનભાઈ પટેલ, પ્રેસિડન્ટ નવીનભાઈ આ વખતે આવ્યા નંબરમાં હો. એટલે આ નંબર ભક્તજનો, એ તો તમને ખ્યાલ હોય કે કેટલી બધી મહેનત કરવી પડે છે. ત્યારે લાગે આપણને આમ હાવ સહેલું કે આમાં શું છે એમ, પણ તમને ખ્યાલ તો હોય છે. બધાની ઈચ્છા તો હોય કે આપણો નંબર આવે, પણ આની અંદર કેટલું ધ્યાનપૂર્વક સાંભળવું પડતું હોય છે, મહેનત કરવી પડતી હોય છે. એટલે જે ભક્તજનોના જે નંબર આવે છે ને એને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. ખરેખર આ થોડી મહેનત નથી, આની પાછળ ઘણું બધું એ લોકોનું વાંચન હોય છે, એકાગ્રતાપૂર્વક શ્રવણ કરતા હોય છે. એટલે તો બધાને એવી ઈચ્છા હોય જ કે આપણો નંબર આવે, પણ ઘણો બધો ખટકો રાખવો પડતો હોય છે. એટલે વાલા ભક્તજનો, આ વખતે નવીનભાઈ મંદિરે આવ્યા હતા ત્યારે મને વાત કરી હતી કે સ્વામી આ વખતે કે 5મો નંબર આવ્યો ખરો કે. સરસ. ત્યારે વાલા ભક્તજનો, આ 5 હરિભક્તોએ ગિફ્ટ કાર્ડ પરત ડોનેશન કરેલા છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે બસ
આ વખતે તો લગભગ નવાના જ નંબર આવ્યા છે. શ્વેતાબેન, અમીબેનનો તો આવે જ છે નંબર, પછી ફલક અને નવીનભાઈ, આ વખતે 3 નવા આવ્યા છે. બાકી મહેન્દ્રભાઈ અને અમીબેનના તો નંબર આવતા જ હોય છે. તો વાલા ભક્તજનો, કાલે પવિત્ર પૂનમનો દિવસ છે અને કાલે ગુરુ પૂર્ણિમા છે. આપણા હિન્દુ ધર્મમાં ગુરુનું બહુ મહત્વ હોય છે. ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી, ગુરુ વિના ભગવાનની પ્રાપ્તિ થતી નથી. આપણા જીવનમાં ગુરુનો ઘણો બધો ઉપકાર રહેલો હોય છે. એટલે હિન્દુ સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમાને દિવસે ગુરુ ઋણમાંથી મુક્ત થવા માટે એનું સારવાય ભારત દેશની અંદર જેના જે ગુરુ હોય એનું પૂજન કરવામાં આવતું હોય છે. તો વાલા ભક્તજનો, આપણા સૌના ગુરુના ગુરુ એટલે આપણા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી તો છે જ. બીજું આપણે જેને દીક્ષા આપી છે, ગુરુ મંત્ર પ્રદાન કરેલો છે, એવા આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, તેમજ આપણા સૌના જેને આપણને વર્તમાન ધરાવી ગળામાં કંઠી પહેરાવી હોય એવા જે સંતો જેના જે ગુરુ હોય, અને આદ્ય ગુરુ એટલે બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, તો એ બધાનું આપણે કાલે પૂજન કરીશું. તો કાલે પૂનમનો દિવસ છે, તો ભક્તજનો આપણું મંદિર ઓપન જ છે. તો પૂનમના દર્શન કરવા માટે રેવતી બળદેવજી મહારાજની પૂનમના જેને દર્શનના નિયમ હોય તો ચોક્કસ કાલે દર્શન કરવા માટે પધારજો. અને અહીંયા આપણા સૌના ધર્મગુરુ આચાર્ય મહારાજ શ્રી એની પ્રતિમા પણ અહીંયા પધરાવીશું અને આપણે બધા જ એમનું પૂજન પણ કરીશું. તો વાલા ભક્તજનો, કાલે ગ્રહણ પાડવાનું નથી. પૂનમનું ગ્રહણ માત્ર છાયા જ પડવાની છે, એટલે ગ્રહણ પાડવાનું નથી. એ ખાસ ભક્તજનો ધ્યાનમાં રાખજો. બસ આટલી જ જાહેરાત કરવાની હતી. તો હવે કહુત ગેમ શરૂ થશે. તો બધા જ ભક્તજનો સાવધાન બની જાજો અને બહુ ધ્યાનપૂર્વક પ્રશ્નોત્તરીનો બધા જ ભક્તજનો લાભ લઈજો. અત્યારે બધા જ ભક્તજનો તેમાં જોઈન્ટ થઈ જાયજો. અહીંયા ભગવાનના સ્મરણ સાથે કથાને વિરામ આપવામાં આવે છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, એક અગત્યની જાહેરાત. આજે થોડી ગેમમાં ચેન્જ છે. કહુત ગેમ, આપણે કથા જે સાંભળીએ એના પરથી કહુત ગેમ આપણે દર વખતે રમીએ છીએ. અને કહુત ગેમ દરમિયાન દર વખતે તમને કોમેન્ટ્રી એટલે કે ગુજરાતી અને ઇંગ્લિશમાં બંને આપણે ક્વેશ્ચન અને આન્સરના જે ઓપ્શન હોય એ બધા તમે વાંચી પણ શકો છો, અને આપણે કોમેન્ટ્રી પણ લાઈવ આપીએ છીએ કે જેથી કરીને તમે સાંભળી શકો. પણ આજની કહુત ગેમ થોડા રિમોટ પ્લેસમાંથી મેનેજ થઈ રહી છે. મેનેજ આપણે જે આયોજન કમિટીના જે સભ્યો છે એ બધા થોડા રિમોટ પ્લેસથી આ બધું ઓપરેટ કરી રહ્યા છે. એટલે આજે થોડી ક્ષમા યાચના પહેલેથી માગી લઈએ કે આજની ગેમમાં થોડી તકલીફ પડશે, પણ આપણે ઓટો પાયલટ પર રમવાની છે. આજે લાઈવ કોમેન્ટ્રી નહીં આવે, એટલે તમારે સ્ક્રીન ઉપર વધારે ધ્યાન આપવું પડશે. સ્ક્રીન ઉપર તમને ક્વેશ્ચન જોવા મળશે, એટલે સ્ક્રીન ઉપરથી ક્વેશ્ચન અને એના ઓપ્શન્સના આન્સરના જે ઓપ્શન્સ હોય એ બધું તમારે સ્ક્રીન પર જોઈ અને એમાંથી જાતે જ જવાબ આપવાનો રહેશે. એટલે તમને આજે લાઈવ કોમેન્ટ્રી સાંભળવા નહીં મળે. એટલો જરા ફેરફાર છે, એટલે ખાસ ધ્યાન રાખજો ભક્તજનો. થોડી તકલીફ બદલ માફી આપજો, પણ આ પ્રમાણે આપણી ગેમ આજે ઓટો પાયલટ પર રમાશે. કારણ કે જે રિમોટ પ્લેસ પરથી ઇન્ટરનેટનું સેટિંગ થોડું ઓકવર્ડ છે અને કવરેજ વધારે છે નહીં. તો નમ્ર વિનંતી કે સર્વ ભક્તજનો બરાબર સ્ક્રીન પર ધ્યાન રાખી અને કહુત ગેમના જે ક્વેશ્ચન અને આન્સર સ્ક્રીન પર આવે એના પરથી જ આજની ગેમ ઓપરેટ થશે. તો જે ભક્તો નવા જોડાયા છે એમના માટે કે થોડીક જ વારમાં તમને પિન નંબર સ્ક્રીન પર આપવામાં આવશે. એ જે પિન નંબર છે એ કહુત એપમાં તમારે એન્ટર કરવાનું રહેશે. એ પછી ટીમ નેમ અને પ્લેયર્સ નેમ એ બંને જગ્યાએ તમારો ફોન નંબર એન્ટર કરજો, અને ત્યાર પછી આપણી ઓટો પાયલટ પર ગેમ ચાલુ થશે. તો સ્ક્રીન પર જે તમને ક્વેશ્ચન્સ અને આન્સર્સ જોવા મળે એમાંથી તમારે તમારી ડિવાઇસમાં જવાબ આપવાનો રહેશે. અને જ્યારે ગેમ પૂરી થશે એ પછી તમે સ્ક્રીન પર જે વિનર્સ હશે એ જોઈ શકશો. લાઈવ કોમેન્ટ્રી બિલકુલ બંધ હશે, અને ત્યાર પછી જે ચેરિયલનો જે કીર્તનનો કાર્યક્રમ છે એ આજે બંધ રાખેલો છે, કારણ કે અહીંથી કવરેજ માં ઝૂમ મિટિંગનું આયોજન થઈ શકે એમ છે નહીં. એટલે આજે ચેરિયલ મંદિરનો જે આપણે ભજન કીર્તનનો કાર્યક્રમ કહુત ગેમ પછી હોય છે એ આજની તારીખે કેન્સલ કરેલો છે, એટલે નોંધ લેશો ખાસ. અને આવતા વીકથી પાછું બધું રેગ્યુલર ચાલશે. તો હવે થોડીક જ વારમાં ઓટો પાયલટ પર ગેમ ચાલુ રહેશે, તો તમારા સ્ક્રીન પર જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન્સ આવે એ પ્રમાણે તમે ફોલો કરજો. જય
ઘનશ્યામ મહારાજની જય. શ્યામ મહારાજની જય સ્વામિનારાયણ. દરેક હરિભક્તો, હવે આપણે ચાલુ કરીએ.
જય સ્વામિનારાયણ દરેક વાલા હરિભક્તો. આજની સરસ મજાની કહુતની ક્વિઝમાં જે હરિભક્તોએ સુંદર લાભ લીધો એ બદલ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે ખાસ આપણે દર વીકે આપણા પરમ પૂજ્ય લાડીલા સ્વામી શ્રી વિશ્વવિહારીદાસજી અને આપણા જે મંદિરના અને આપણા સત્સંગ સમાજના જે હરિભક્તો ખૂબ જ દાખલો કરી અને આ કહુતની જે ઇવેન્ટ આપણે દર વીકે કરીએ છીએ એમને સપોર્ટ માટે ખાસ દરેક હરિભક્તો પોતાના ફ્રેન્ડ્સ, ફેમિલીઝ, પરિવારને પણ ખાસ આ કહુતની ગેમમાં દર વીકે જોઈન કરજો. અને ખાસ જો કથા સાંભળવામાં જેટલા હરિભક્તો વધારે જોડાશે એનાથી વધારે કહુતની ગેમમાં અવશ્ય જોડાશે. તો ખાસ કથા સાંભળવાનો પણ આગ્રહ રાખજો દર વીકે. આજે સ્પેશિયલી આપણા મંદિરના ઘણા બધા હરિભક્તો, ત્યારબાદ કોલોનિયા, વિહોકન, નોર્થ કેરોલિના ઘણા બધા હરિભક્તો અહીંયા દેવર્ષની અંદર સેવાર્થે પધાર્યા છે 3 દિવસ માટે. તો જેથી કરીને આપણે આજની કહુતની ગેમમાં લાઈવમાં અને હવે પછી જે આપણે ઝૂમ યુઝ્યુઅલી દર શનિવારે કરીએ છીએ આપણા ચેરહિલ મંદિર વતીથી, એમાં પણ જે ડિસ્ટર્બન્સ થયું છે એ બદલ દરેક હરિભક્તોનો અમે દિલથી માફી માંગીએ છીએ. સાથે સાથે ખાસ કે આજે ઝૂમની આપણી જે કીર્તન સંધ્યા જે આપણી ચેરહિલ મંદિરની આપણે દર શનિવારે કરીએ છીએ આજે મોકૂફ રાખેલી છે. કારણ કે અહીંયા આપ સૌ જાણો છો દેવસ્યની અંદર ટેકનોલોજીના કારણે અને આપણે વાઈફાઈ ને જે સિગ્નલ ને બધું ખૂબ હાર્ડલી મેનેજ થતું હોય છે. પણ ખૂબ આખા દિવસના ડેની બી આજે સવારથી મહેનત કરીને આજે કહુતની ગેમ તો આપણે સક્સેસફુલી પાર પાડી. પણ હવે ઝૂમની આપણને કીર્તન ભક્તિનો લાભ કદાચ આજે નહીં મળે તો દરેક હરિભક્તો ખાસ પોતાની રીતે ઘરે કીર્તન ભક્તિ કરી લેજો આ વીકે. અને આવતા વીકે આપણે અચૂક કહુતની ગેમ, ઝૂમ મીટિંગ, કીર્તન ભક્તિને વગેરે ખાસ કરીશું. તો દર વીકે દરેક હરિભક્તો ખાસ આમાં જોડાજો. અને બીજી વસ્તુ કે જે આજના કહુતની ગેમના જે વિનર છે એમનું નામ આપણે આવતા વીકે જાહેર કરીશું. અને દર વખતની જેમ એમને આપણે એમેઝોનનું ગિફ્ટ કાર્ડ પણ આપણે આપીએ છીએ. તો જે હરિભક્તો આજે વિનર થયા છે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. અને હા, આજે સ્વામીની કથા ચાલુ રહેશે લાઈવ, તો એનો લાભ આપણને અવશ્ય મળશે. કારણ કે ઝૂમનું અહીંયાથી મેનેજ કરવું લિટલ હાર્ડ છે આજે. તો સોરી ફોર દેટ. અને થેન્ક યુ. જય સ્વામિનારાયણ દરેક વાલા હરિભક્તો. જય સ્વામિનારાયણ.